अस्सलामुअलैकुम। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल, ધોરણ 8, વિષય છે સામાજિક વિજ્ઞાન. પ્રકરણ 1, ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના. વિદ્યાર્થીનીઓ, ગયા તાસમાં આપણે પ્રકરણ 9 સંસાધન વિશે અભ્યાસ કરી ગયા. આજથી આપણે આપણા આજના તાસમાં પ્રકરણ 1 ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના સ્વાધ્યાય પોથી કાર્ય કરીશું. તો ચાલો સૌપ્રથમ આપણે જોઈએ પ્રકરણ 1નું સ્વાધ્યાય પોથી કાર્ય. વિદ્યાર્થીનીઓ, તમારી સ્વાધ્યાય પોથીમાં તમારે સારા અક્ષરે બધા પ્રશ્નોના ઉત્તરો લખવાના રહેશે. તો ચાલો સૌપ્રથમ આપણે જોઈએ પ્રશ્ન નંબર 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. પહેલો સવાલ, તુર્કોએ કયું શહેર જીતી લેતા યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી? જવાબમાં આવશે કોન્સ્ટન્ટિનોપલ. બરાબર છે. તુર્કોએ કયો શહેર જીતી લીધો હતો? કોન્સ્ટન્ટિનોપલ. એટલે અહીં લખાશે બી. નીચેના પૈકી ભારતની કઈ વસ્તુની યુરોપની પ્રજા અત્યંત આવશ્યકતા હતી? ભારતની કઈ વસ્તુની યુરોપની પ્રજાને અત્યંત આવશ્યકતા હતી? તો જવાબમાં આવશે મરી મસાલાની. મરી મસાલાની સૌથી વધારે આવશ્યકતા યુરોપમાં હતી, યુરોપની પ્રજાને હતી. આગળ, ભારત તરફ આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? જવાબમાં આવશે વાસ્કો દ ગામાએ. વાસ્કો દ ગામાએ ભારત તરફ આવવાનો જળમાર્ગ શોધી કાઢ્યો હતો. વિદ્યાર્થીનીઓ યાદ રાખજો. ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કોણે કરી? જવાબમાં આવશે આલ્ફ્રાન્સો ડી આલ્બુકેર્કે. બરાબર છે. આગળ, ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? જવાબમાં આવશે સી, ગોવા. કઈ હતી? ગોવા. એટલે અહીં લખાશે સી. છઠ્ઠો સવાલ, નીચેના પૈકી કઈ યુરોપિયન પ્રજા સાગરના સ્વામી ગણાતી હતી? જવાબમાં આવશે પોર્ટુગીઝ. પોર્ટુગીઝ એ સાગરના સ્વામી તરીકે ગણાતી પ્રજા હતી. આગળ, અંગ્રેજોએ ભારતમાં પોતાની પ્રથમ કોઠી ક્યાં અને ક્યારે સ્થાપી? જવાબમાં આવશે સુરતમાં ઈસવીસન 1613માં. બરાબર છે. અંગ્રેજોએ ભારતમાં પોતાની પ્રથમ કોઠી સુરતમાં ઈસવીસન 1613માં સ્થાપી. એટલે અહીં લખાશે બી. અંગ્રેજોની ફોર્ટ વિલિયમ નામની વસાહત આજે કયા નામે ઓળખાય છે? જવાબમાં આવશે કોલકાતા. જવાબમાં શું આવશે? કોલકાતા. આગળ, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું મુખ્ય મથક કયું હતું? જવાબમાં આવશે મછલીપટ્ટનમ. ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું મુખ્ય મથક મછલીપટ્ટનમ હતું. જવાબમાં આવશે એ. આગળ, ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી? જવાબમાં આવશે બી, ડચ. જવાબમાં શું આવશે? બી, ડચ. આગળ, કયા યુદ્ધ પછી સમગ્ર બંગાળમાં અંગ્રેજોની સત્તા સ્થપાઈ? જવાબમાં આવશે પ્લાસીના યુદ્ધ પછી. પ્લાસીના યુદ્ધ પછી સમગ્ર બંગાળમાં અંગ્રેજોની સત્તા સ્થપાઈ ગઈ હતી. આગળ, કયા યુદ્ધથી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાના દીવાની અધિકારો મળ્યા? જવાબમાં આવશે બક્સરના યુદ્ધ પછી. બરાબર. અંગ્રેજોને દીવાના અધિકારો મળતા બંગાળમાં કઈ પદ્ધતિ અમલમાં આવી? જવાબમાં આવશે દ્વિમુખી શાસન પદ્ધતિ. જવાબમાં શું આવશે? દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી. આગળ, પ્રથમ બે મૈસૂર વિગ્રોહ અંગ્રેજોને કોની સાથે થયા? તો પ્રથમ બે મૈસૂર વિગ્રોહ અંગ્રેજો અને હૈદર અલી સાથે થયા. એટલે અહીં લખાશે એ. તૃતીય અને ચતુર્થ મૈસૂર વિગ્રોહ અંગ્રેજોને કોની સાથે થયા? જવાબમાં આવશે બી, ટીપુ સુલતાન સાથે. એટલે અહીં લખાશે બી, ટીપુ સુલતાન. આગળ, કયા મૈસૂર વિગ્રહમાં અંગ્રેજો સામેના યુદ્ધમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યો? જવાબ આવશે ચતુર્થ. બરાબર છે. ચતુર્થ મૈસૂર વિગ્રહમાં અંગ્રેજો સામેના યુદ્ધમાં ટીપુ સુલતાન વીરગતિ પામ્યો હતો. આગળ, પેશવાનું મુખ્ય મથક કયા શહેરમાં હતું? જવાબમાં આવશે પુણેમાં. પેશવાનું મુખ્ય મથક પુણેમાં હતું. કયા ધારા અન્વયે ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવી? જવાબમાં આવશે બી, નિયામક ધારા અન્વયે. બરાબર છે. જવાબમાં શું આવશે? બી, નિયામક ધારા અન્વયે. આગળ, કયા ધારા અન્વયે ભારતમાં સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી? જવાબમાં આવશે નિયામક ધારા અન્વયે. આગળ, કયા ગવર્નર જનરલે ભારતમાં સંધિ સેવાઓ શરૂ કરી? જવાબમાં આવશે લોર્ડ કોર્નવાલિસે. લોર્ડ કોર્નવાલિસે ભારતમાં સંધિ સેવા શરૂ કરી હતી. એટલે અહીં લખાશે સી. કયા ગવર્નર જનરલે સૌપ્રથમ વખત ભારતીયોને ન્યાયતંત્રમાં ઉચ્ચ હોદ્દા પર મૂકવાની શરૂઆત કરી? જવાબમાં આવશે ડી, લોર્ડ વિલિયમ બેન્ટિંગ.
આગળ આપણે જોઈએ હવે ખાલી જગ્યા. યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, પ્રાચીન કાળમાં ખાલી જગ્યા ભારત અને યુરોપના વેપારના માધ્યમનું મુખ્ય મથક હતું. તો જવાબમાં આવશે કોન્સ્ટેન્ટિનોપલ. આગળ ઈસવીસન 1498માં વાસ્કો દ ગામાએ કાલિકટના રાજા ખાલી જગ્યા પાસેથી મરી મસાલાનો વેપાર કરવાની પરવાનગી મેળવી. તો કયા રાજા પાસેથી? ઝામોરિન પાસેથી. બરાબર છે. કાલિકટના રાજા ઝામોરિન પાસેથી મરી મસાલાનો વેપાર કરવાની પરવાનગી મેળવી. ડેનિશ પ્રજા ખાલી જગ્યાની વતની હતી. જવાબમાં આવશે ડેનમાર્ક. ડેનિશ પ્રજાએ બંગાળમાં ખાલી જગ્યામાં કોઠી સ્થાપી હતી. જવાબમાં આવશે શ્રીરામપુરમાં. આગળ ઈસવીસન ખાલી જગ્યામાં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી 1600માં. કઈ ઈસવીસન? 1600માં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવી. આગળ અંગ્રેજો ઊભી કરેલી કિલ્લેબંધીવાળી ખાલી જગ્યા નામની નવી વસાહત આજે કોલકાતા તરીકે ઓળખાય છે. જવાબમાં આવશે ફોર્ટ વિલિયમ. આગળ અંગ્રેજોએ ઈસવીસન ખાલી જગ્યામાં બંગાળમાં પોતાની પ્રથમ કોઠીની સ્થાપના કરી ઈસવીસન 1651માં. આગળ ઈસવીસન 1757માં બંગાળના નવાબ ખાલી જગ્યા અને અંગ્રેજો વચ્ચે પ્લાસીનું યુદ્ધ થયું. તો બંગાળના નવાબ સિરાજુદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે પ્લાસીનું યુદ્ધ થયું હતું. બંગાળના નવાબ સિરાજુદ્દૌલાના મુખ્ય સેનાપતિ ખાલી જગ્યાના વિશ્વાસઘાતને કારણે પ્લાસીના યુદ્ધમાં નવાબની હાર થઈ. જવાબમાં આવશે મીર જાફર. જવાબમાં ખાલી જગ્યામાં શું આવશે? મીર જાફર. હવે આગળ ઈસવીસન ખાલી જગ્યા સુધીમાં સમગ્ર ભારત અંગ્રેજી શાસનમાં પરિવર્તિત થઈ ગઈ. જવાબમાં આવશે 1818. આગળ ઈસવીસન ખાલી જગ્યામાં બક્સરનું યુદ્ધ થયું 1664માં. 1664માં બક્સરનું યુદ્ધ થયું હતું. વિદ્યાર્થીનીઓ યાદ રાખજો. આગળની ખાલી જગ્યા. બક્સરના યુદ્ધ વખતે બંગાળનો નવાબ ખાલી જગ્યા હતો મીર કાસિમ. બક્સરના યુદ્ધ વખતે બંગાળનો નવાબ કોણ હતો? મીર કાસિમ. ચતુર્થ મૈસૂર વિગ્રહમાં ખાલી જગ્યા લડતા વીરગતિ પામ્યો ટીપુ સુલતાન. બરાબર ને? આગળ મરાઠાઓએ પેશવા પોતાના રાજ્યને ખાલી જગ્યા વિભાગોમાં વહેંચ્યું 4. આગળ ચતુર્થ મૈસૂર વિગ્રહમાં વિજયી બનેલા અંગ્રેજોએ મૈસૂરનું રાજ્ય અગાઉના ખાલી જગ્યા રાજવંશને સોંપ્યું. વાડિયાર રાજવંશને સોંપ્યું હતું. મરાઠા અને અંગ્રેજો વચ્ચેના પ્રથમ યુદ્ધમાં બંને વચ્ચે ખાલી જગ્યાની સંધિ થઈ. સાલબાઈની સંધિ થઈ. ગવર્નર જનરલ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કર્મચારીઓને વેપાર કરવા પર પ્રતિબંધ મૂકી ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિયંત્રણો મૂક્યા. જવાબમાં આવશે કોર્નવાલિસ. આગળ ગવર્નર જનરલ લોર્ડ કોર્નવાલિસે ખાલી જગ્યાની સ્થાપના કરી પોલીસ ખાતાની. ગવર્નર જનરલ લોર્ડ કોર્નવાલિસે આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી. આગળ ગવર્નર જનરલ લોર્ડ કોર્નવાલિસ ખાલી જગ્યાના સમયમાં કોલકાતા, મદ્રાસ અને મુંબઈમાં હાઈકોર્ટની સ્થાપના થઈ. તો એ કોણ હતા? વિલિયમ બેન્ટિંગ. વિલિયમ બેન્ટિંગના સમયમાં કલકત્તા, મદ્રાસ અને મુંબઈમાં હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી. આગળ જોઈએ ખરા ખોટા. પ્રથમ આપણે જોઈએ આર્થિક સમૃદ્ધિને કારણે ભારત હંમેશા વિશ્વના આકર્ષણના કેન્દ્રમાં રહ્યું. જવામાં આવશે ખરું. આર્થિક સમૃદ્ધિના કારણે ભારત હંમેશા આખા વિશ્વના આકર્ષણના કેન્દ્રમાં રહ્યું હતું. ઈસવીસન 1453માં યહૂદીઓએ કોન્સ્ટન્ટિનોપલ જીતી લીધું હતું. જવાબમાં શું આવશે ખરા ખોટામાં? ખોટું. આગળ યુરોપના ફ્રાન્સ, પોર્ટુગલ, સ્પેન વગેરે રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવાના પ્રયાસો કર્યા. જવાબમાં આવશે ખોટું. કાલિકટના રાજા ઝામોરીને પોર્ટુગીઝોને સુતરાઉ કાપડનો વેપાર કરવાની પરવાનગી આપી. જવાબમાં આવશે ખોટું. વેપાર કરવાની પરવાનગી ન આપી. વાઇસરોય ફ્રાન્સિસ ડી અલ્મેડાએ ભારતમાં પોર્ટુગીઝ રાજ્યની સ્થાપના કરી. જવામાં આવશે ખોટું. આગળ હોલેન્ડની ડેનિશ પ્રજાએ બંગાળમાં શ્રીરામપુરમાં કોઠીની સ્થાપના કરી. જવામાં આવશે ખોટું. આગળ અંગ્રેજો ઈસવીસન 1651માં હુગલી નદીના કિનારે વેપારી કોઠીની સ્થાપના કરી. જવાબમાં શું આવશે? ખરું. બરાબર છે. અંગ્રેજોએ ઈસવીસન 1651માં હુગલી નદીના કિનારે વેપારી કોઠીની સ્થાપના કરી. આગળ દક્ષિણ ભારતમાં એકાધિકાર સ્થાપવાના મુદ્દે ફ્રેન્ચોને અંગ્રેજો સાથે કર્ણાટક વિગ્રહો થયા. જવામાં આવશે ખરું. બંગાળના નવાબ વિશ્વાસુ માણેકચંદ લાંચ લઈને કલકત્તા અંગ્રેજોને આપી દીધું. જવામાં આવશે ખરું. લાંચ લઈને કલકત્તા અંગ્રેજોને આપી દીધું હતું. બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર 1757માં થયું હતું. જવામાં આવશે ખરું. દ્વિતીય મૈસૂર વિગ્રહ સમયે ઈસવીસન 1782માં હૈદર અલીનું અવસાન થતાં બંને પક્ષ વચ્ચે સંધિ થઈ. જવાબ આવશે ખરું. બીજા વિશ્વયુદ્ધમાં હૈદર અલી જ્યારે અવસાન પામ્યા ત્યારે બંને
પક્ષો વચ્ચે સંધિ થઈ હતી. તૃતીય મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ સુલતાન લડતા લડતા વીરગતિ પામ્યો. જવાબમાં આવશે ખોટું. બરાબર છે. ચતુર મૈસૂર વિગ્રહ દરમિયાન. બરાબર. ઈસવીસન 1761માં પાણીપતના બીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ. જવામાં આવશે ખોટું. તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં અંગ્રેજોની કારમી હાર થઈ. જવામાં આવશે ખોટું. આગળ આપણે જોઈએ ગવર્નર જનરલ લોર્ડ કોર્નવાલિસ મહેસૂલ તંત્ર અને ન્યાયતંત્રને અલગ કર્યા હતા. ગવર્નર જનરલ લોર્ડ વિલિયમે મહેસૂલ તંત્ર અને ન્યાયતંત્રને અલગ કર્યા. જવામાં આવશે ખોટું. ભારતમાં બ્રિટિશ શાસન વિશિષ્ટ ઔદ્યોગિક નીતિને કારણે અસ્તિત્વમાં આવ્યું હતું. જવામાં આવશે ખોટું. બ્રિટિશ ન્યાય વિષયક વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ બ્રિટિશ સામ્રાજ્યવાદને મજબૂત બનાવવાનો હતો. જવાબમાં આવશે ખોટું. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 4. બંધ બેસતા જોડકા જોડો. બરાબર છે. જોડકામાં અ અને બ વિભાગ તો તમારી સ્વાધ્યાય પોથીમાં આપ્યા જ છે. આ પ્રમાણે ઉત્તરના ખાનામાં તમારે ઉત્તરો લખવાના છે જે અંક આવે તે. પાણીપતનું ત્રીજું યુદ્ધ. જવાબમાં આવશે મરાઠાઓની હાર થઈ હતી એટલે અહીં લખાશે 3. પેશવાનું મુખ્ય મથક પુણેમાં હતું એટલે અહીં લખાશે 1 નંબર. પ્રથમ અંગ્રેજ મરાઠા યુદ્ધ. જવાબમાં આવશે સાલબાઈની સંધિ એટલે અહીં લખાશે 4. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ. જવાબમાં આવશે લોર્ડ વેલેસ્લી એટલે અહીં લખાશે 5. બીજા નંબર પર આધુનિક પોલીસ ખાતાનો સ્થાપક. જવાબમાં આવશે લોર્ડ કોર્નવાલિસ એટલે અહીં લખાશે 4. ન્યાયતંત્રની શરૂઆત કરનાર. જવાબમાં આવશે લોર્ડ વોરન હેસ્ટિંગ. લોર્ડ વોરન હેસ્ટિંગ એટલે અહીં લખાશે 2ની સાથે 5. ન્યાયતંત્રમાં ભારતીયોની ઉચ્ચ હોદ્દાઓ પર નિમણૂક. જવાબમાં આવશે લોર્ડ વિલિયમ બેન્ટિંગ. અને છેલ્લામાં ભારતમાં ગવર્નર જનરલની નિમણૂક. જવાબમાં આવશે નિયામક ધારો એટલે એ ચોથાની સાથે આવશે 3. તો વિદ્યાર્થીનીઓ આજે આપણે સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન નંબર 1 થી 4 જોઈ ગયા. તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં સારા અક્ષરે પ્રશ્નના ઉત્તર લખવાના છે અને ધ્યાનમાં પણ રાખવાના છે. અહીં આપણો તાસ પૂર્ણ થાય છે. થેન્ક યુ.